જણાવી દઈએ ધારીથી એક મહત્વના સમાચાર આવી રહ્યા છે। ધારી શહેરમાં પશુ દવાખાના પાસે મોડી રાત્રે આગ લાગી। રહેણાંક વિસ્તારમાં આગ ફેલાતા અફરાતફરીનો માહોલ મચ્યો। પોલીસ નગરપાલિકા અને પરેશભાઈ પટણી ઘટના સ્થળે દોડી આવ્યા। ફાયરની ટીમે મોડી રાત્રે આગને કાબૂમાં લીધી, કોઈ જાનહાની નહીં। ધારીમાં ફાયર ફાઈટર સુવિધાની ઉણપની સામે ગ્રામજનોમાં રોષ। ત્યાં એક મહત્વના સમાચાર તમને ધારી શહેરથી જણાવી દઈએ। ધારી શહેરમાં પશુ દવાખાના પાસે મોડી રાત્રે આગની ઘટના બનવા પામી હતી। ત્યાં રહેણાંક વિસ્તારમાં આગ ફેલાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પોલીસ નગરપાલિકા અને પરેશભાઈ પટણી ઘટના સ્થળે દોડી આવ્યા હતા। અગ્નિશામક ટીમે મોડી રાત્રે આગને કાબૂમાં લીધી હતી અને કોઈ મોટી જાનહાની ન થઈ હતી। ધારીમાં ફાયર ફાઈટર સુવિધાની ઉણપ સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। જ્યાં ધારી શહેરથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જણાવી દઈએ ધારી શહેરમાં રહેણાંક વિસ્તારમાં પશુ દવાખાના પાસે મોડી રાત્રે આગ લાગી હતી। આગનો બનાવ બનતા રહેણાંક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। પશુ દવાખાના પાસે મોડી રાત્રે આગ લાગી હતી। જોકે આ આગને પગલે પોલીસ નગરપાલિકા અને પરેશભાઈ પટણી ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। જોકે સદનસીબે કોઈ મોટી જાનહાની ન થતા રાહતનો શ્વાસ લેવાયો હતો। ધારી શહેરમાં ફાયર ફાઈટરની સુવિધાની ઉણપ સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। રહેણાંક વિસ્તારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જોકે ફાયરની મહા મહેનતે આગને કાબૂમાં લેવાઈ હતી। કોઈ મોટી જાનહાની થઈ ન હતી। ધારી પશુ દવાખાના વિસ્તારમાં ગઈકાલે રાતે 12 વાગે આગજનીનો બનાવ બનેલ ત્યારે મને ફોન આવતા રાતે 12 વાગે બજરંગ ગ્રુપની ટીમ સહિત નગરપાલિકાની સ્ટાફ અને પોલીસ મિત્રો દ્વારા આ આગને ઠારવામાં આવેલ। ધારી ગામમાં આ આગનો બનાવ 4 થી 5 વાર બનવા પામેલ છે। ત્યારે ધારી નગરપાલિકાને તાત્કાલિક ફાયર ફાઈટર ફાળવવામાં આવે, કેમ કે અત્યાર સુધી જે કંઈ આગ લાગીને એમાં કોઈ જાનહાની કે મોટી નુકસાની થયેલ નથી। ત્યારે તાત્કાલિક ધોરણે ફાયર ફાઈટર ફાળવવા માટે અમે ધારાસભ્યશ્રીને રજૂઆત કરેલ છે। અને ભવિષ્યમાં આવો બનાવ ન બને એ માટે ફાયર ફાઈટરની તાત્કાલિક જરૂર છે। હા, તાત્કાલિક જરૂર છે, કેમ કે આ આગજની અત્યાર સુધીમાં જે કંઈ બનાવ બને એમાં કોઈ એવી જાનહાની કે નુકસાની થયેલ નથી, પણ આગળ આવું કે બને તે પહેલાં ફાયર ફાઈટર આવી જાય તેવી અમારી માગણી છે। સમાચારમાં